તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે પંચમહાલ જિલ્લાના રીછા ગામ પર જે જગ્યા પર ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જ્યારે પાંડવો વનવાસ કરતા હતા તે સમયે આ જગ્યા પર રોકાયા હતા તેના પુરાવા આજે પણ આપણને અહીંયા જોવા મળી રહ્યા છે। આ તમે જે ધજા જોઈ રહ્યા છો, આ ધજા ગુફાની ઉપર એક ડુંગર છે, ડુંગર પર ફરકે છે, તો તમે ત્યાંના દર્શન કરી શકો છો। તો આ તમે જે સામે રસ્તો જોઈ રહ્યા છો, આ રસ્તાને આપણને આ જગ્યા પર આવ્યા છે। અહીંનો વ્યૂ કંઈક આપણને આ રીતનો જોવા મળે છે। અહીંયા તમે જોઈ શકો છો મોટા મોટા ઝાડવાઓ અને મોટા મોટા પથ્થરો આ જગ્યા પર આપણને જોવા મળી રહ્યા છે। તો બહારનો વ્યૂ કંઈક આપણને આ રીતનો જોવા મળે છે। અહીંયા ત્યાં પર થોડા પગથિયા ઉપર ચડશું, ત્યારબાદ આપણને અહીંયા ગુફા છે આવેલી છે, એ જગ્યા પર આપણે દર્શન કરવા માટે જઈશું। હેલો ભાઈ, સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વ્લોગમાં। તો અત્યારે આપણે 5000 વર્ષ જૂનું એવું પ્રાચીન મંદિર છે, જે ગુફાની અંદર આવેલું મંદિર છે। તો આજે આપણે એ મંદિરની મુલાકાત લેવાના છે અને આ મંદિર આપણને શું જોવા મળે છે એ પણ તમને બતાવવાના છે। તો વિડીયોમાં અંત સુધી બનાવી ચાલો આપણે વિડીયો શરૂ કરીએ। તો અહીંયા તમે જોઈ શકો છો, જે ભક્તોને જે મનોકામના હોય એ મનોકામના પૂર્ણ થયા બાદ આ રીતના માટીના ગોળા ચડાવવામાં આવે છે। તો તમે જોઈ શકો છો ઘણા બધા આ જગ્યા પર ગોળા ચડાવવામાં આવેલા છે। તો આ જે જગ્યા આવેલી છે, આ જગ્યા પર ટોટલ 2 મંદિર આવેલા છે। તો એક અદ્ભુત મંદિર છે અને એક પ્રાચીન મંદિર છે। તો આ બંને મંદિરની આપણે આજે મુલાકાત લેવાના છે। તો ચાલો આપણને હવે આગળ જઈએ। તો અહીંયા એક એવું મંદિર આવેલું છે, એટલે કે કાળ ભૈરવનું એવું મંદિર, પ્રાચીન મંદિર છે, જે જગ્યા પર સિગરેટ સળગાવીને આપે, એટલે એ જે પ્રતિમા છે એ પ્રતિમા ઓટોમેટિકલી સિગરેટ પી જાય છે, એ પણ તમને અમે બતાવીશું। અને ત્યારબાદ અહીંયા જે પાંડવો દ્વારા જે અહીંયા જે શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી, એ શિવલિંગના પણ તમને અમે દર્શન કરાવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અહીંયા 100 જેવા આ રીતના પગથિયા આવેલા છે। તો આ પગથિયા ચડી અને આપણને ઉપર જવાનું હોય છે। તો અહીંયા તમે જોઈ શકો છો બંને સાઈડ મોટા મોટા પથ્થર અહીંયા પડી રહ્યા તમે જોવા મળી રહેશે, કેમ કે આ જે મંદિર આવેલું છે, એક મંદિર અહીંયા ગુફાની અંદર આવેલું છે, તે કારણે આ જગ્યા પર ગુફા છે, એ ગુફાના અહીંયા પથ્થર તમે જોઈ શકો છો। ગુફાની બહાર આ રીતના મોટા મોટા પથ્થરો આપણને જોવા મળી રહે છે। તો હવે આપણને ઉપર જઈશું અને ઉપર જે કાળભૈરવનું મંદિર છે ત્યાં પહેલાં આપણે મુલાકાત લઈશું, ત્યારબાદ જે પાંડવો દ્વારા જે શિવલિંગ સ્થાપવામાં આવ્યું છે એ જગ્યા પર આપણને જઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનો રસ્તો બનાવવામાં આવેલ છે। તો ફાઇનલ આપણને જે કાળભૈરવનું મંદિર આવેલું છે તે જગ્યા પર આપણને આવી ગયા છે। આ રીતનું નાનકડું મંદિર આવેલું છે। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતની મોટી શિલા છે અને શિલાની નીચે આ રીતનું નાનકડું મંદિર આવેલું છે। તો અંદરનો વ્યૂ કંઈક આપણને આ રીતનું જોવા મળે છે। અહીંયા દિવાલ પર તમને હનુમાન ચાલીસા જોવા મળી રહેશે, તો તમે અહીંયા હનુમાન ચાલીસા પણ વાંચી શકો છો। અહીંયા હવનકુંડ આવેલો હોય છે। તો અહીંયા સામાન્ય જે મંદિરો હોય એ જ રીતે આ જગ્યા પર મને હવનકુંડ આવેલી છે। આ તમે જોઈ શકો છો મોટો પથ્થર છે, એ પથ્થરની નીચે આ રીતનું અહીંયા નાનકડું મંદિર બનાવવામાં આવેલ છે, જ્યાં તમને અહીંયા કાળભૈરવના દર્શન થશે, હનુમાનજીના દર્શન થશે, બાવાજીના દર્શન થશે અને અહીંયા બટુક ભૈરવના પણ તમને અહીંયા દર્શન થશે। તો અહીંયા તમે જે જોઈ શકો છો આ જે કાળભૈરવની જે પ્રતિમા આવેલી છે, અહીંયા તમે જે સિગરેટ સળગાવીને કોઈ પણ વ્યક્તિ અહીંયા સિગરેટ સળગાવીને એમના મુખમાં મૂકવામાં આવે તો એ સિગરેટ ઓટોમેટિકલી અહીંયા પૂર્ણ થઈ જાય। તમે જોઈ શકો છો કેટલી સ્પીડમાં સિગરેટ પી રહ્યા છે, તમે જોઈ શકો છો। આ રીતની અહીંયા જે પ્રતિમા છે, એ પ્રતિમાના મુખમાં સિગરેટ આપવાથી જે સામાન્ય માણસ જે રીતે સિગરેટ પીવે છે, એ જ રીતે આ જે પ્રતિમા આવેલી છે એ સિગરેટ પીવે છે। તમે જોઈ શકો છો સિગરેટ પૂર્ણ થઈ ગઈ છે। તો અહીંના
જિલ્લાના પાવાગઢથી માત્ર 10થી 11 કિલોમીટરના અંતરે આવેલું છે. તો અહીંયા ગુફાની અંદર આપણને ઘણી બધી એવી પ્રાચીન કલાકૃતિઓ પણ જોવા મળે છે. તો તમે તેના પણ દર્શન કરી શકો છો. અને અહીંયા તમે સામે જોઈ શકો છો, અહીંયા પથ્થર પર ભીમના પગનું નિશાન તમે સામે જોઈ શકો છો. જે ભીમનું પગ છે એ પગ મારી અને આ પથ્થરને હટાવ્યો હશે તેનું અહીંયા નિશાન જોવા મળે છે. ભીમના હાથના પણ અહીંયા નિશાન જોવા મળે છે. અહીંયા તમે ઉપર જોઈ શકો છો, ઉપર પણ આપણને નિશાન, ઘણા બધા નિશાન જોવા મળે છે. તો આ પ્રાચીન જગ્યા આવેલી છે પંચમહાલમાં. તો તમે એકવાર મુલાકાત જરૂર લેજો. ફ્રેન્ડ્સ આપણે બહાર નીકળશો, તમે જોઈ શકો છો બહાર નીકળવા પણ ઘણો બધો પ્રોબ્લેમ થઈ શકે છે. એકદમ પાતળી સુરંગ આવેલી છે, તો આપણને હેમકેમ બહાર આવી જાય છે. તો ફ્રેન્ડ્સ, આ અમારો એક નાનકડો પ્રયાસ છે કે ગુજરાતની અંદર ઘણી બધી એવી પ્રાચીન જગ્યાઓ આવેલી છે જે ઘણા લોકો નથી જાણતા. એ પણ અમારા વિડીયોના માધ્યમથી ઘરે બેઠા જોઈ શકે છે, કેમ કે આપણી સંસ્કૃતિની ઘણી બધી જગ્યાઓ છે એ લુપ્ત થઈ રહી છે. તો અમારા વિડીયોના માધ્યમથી તમને અમે ઘરે બેઠા દર્શન કરાવી રહ્યા છે. જો તમારી પાસે પણ આવી જગ્યાઓ તો કમેન્ટ જરૂર કરી દેજો. તો ફ્રેન્ડ્સ, આ હતો આજનો વિડીયો. આશા રાખું છું કે વિડીયો ગમ્યો છે. તો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો વધુ લોકો સાથે શેર કરજો, જેથી એ પણ લોકો આ જગ્યા પર આવી શકે. ચલો મળે ફરી નવા સાથે. જય માતાજી, હર હર મહાદેવ.